કે એનો એક પ્રસંગ કરી દેવામાં આવી જાય પછી એના દીકરા કે દીકરીને એને ભણાઈ નથી શકતો। ત્યારે ગુજરાતને પણ ખ્યાલ આવે કે બનાસકાંઠાનો રબારી સમાજ કેવો છે, શિસ્તવાળો છે, સંગઠનવાળો છે। દાંતીવાડા તાલુકાના ભાકોરબા ખેતલા બાપાજીના મંદિર પાસે આ બેઠક છે તે બોલાવવામાં આવી હતી। આગામી 25 જાન્યુઆરીએ એ રામસેપુરા ખાતે આ સંમેલન છે તેનું આયોજન થવા જઈ રહ્યું છે। સમાચારોમાં આગળ વાત કરીએ, બનાસકાંઠા ખાતે આજે ફરી મળી રબારી સમાજની મોટી બેઠક। બંધારણને લઈ એક બાદ એક બેઠકોનો દોર છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે। દાંતીવાડા તાલુકાના ભાકોરબા ખેતલા બાપાજીના મંદિર પાસે આ બેઠક છે તે બોલાવવામાં આવી હતી। રબારી સમાજના મહાસંમેલનને લઈ આ છે બેઠકની અંદર ચર્ચાઓ કરવામાં આવી। ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને મળી હતી બેઠક। સંમેલનને ઐતિહાસિક બનાવવા એમએલએ માવજી દેસાઈનું નિવેદન। સામાજિક બંધારણમાં જોડાય, કુરિવાજોને જાકારો આપો આવી વાત એ ધારાસભ્ય માવજી દેસાઈ કરી। સામાજિક બંધારણ અંગે જોક્સ કક્ષાની એટલે કે જે રીતના ઝોન કક્ષાની બેઠકો છે તે પણ યોજવામાં આવી। અલગ અલગના મંતવ્યો લેવામાં આવ્યા। સાથે જ રબારી સમાજના આગેવાનો અને યુવાનોને એમએલએ છે, ધારાસભ્યો છે, આગેવાનો છે એ તમામ અપીલ કરી રહ્યા છે। શિક્ષણ થકી સમાજને આગળ વધારવા આ કાર્યક્રમમાંથી અપીલ કરવામાં આવી। આગામી 25 જાન્યુઆરીએ એ રામસેપુરા ખાતે આ સંમેલન છે તેનું આયોજન થવા જઈ રહ્યું છે। આ સંમેલનમાં બંધારણની થશે મોટી જાહેરાત। એક બાદ એક સમાજ જ્યારે બંધારણ બનાવી રહ્યું છે, આ બંધારણની અંદર સમાજના જે કુરિવાજો છે, જૂની પરંપરાઓ છે, લગ્નમાં થતા ખોટા ખર્ચાઓ છે, આ તમામને લઈ એક બાઉન્ડ્રી બનાવવામાં આવી રહી છે, એટલે કે સમાજની એક રૂપરેખા બનાવવામાં આવી રહી છે। તેને લઈ ઠાકોર સમાજ, ભરવાડ સમાજ, આહિર સમાજ બાદ હવે રબારી સમાજ પણ બંધારણ બનાવવાની તૈયારીના ભાગરૂપે એક બાદ એક જે બેઠકોનો દોર શરૂ કર્યો છે તેમાંથી ધારાસભ્ય માવજી દેસાઈએ આ જે બેઠક છે તેમાંથી શું કહ્યું આવો તે પણ જોઈએ। આજે આ પવિત્ર ભૂમિ ઉપર સમસ્ત રબારી સમાજ ખૂબ ચિંતા કરીને કે રબારી સમાજ શું કરવાથી આગળ વધે, ખોટા ખર્ચાઓ બંધ થાય, ખોટો સમયનો વેડફાટ બંધ થાય, એના માટે કરી અને બંધારણ બદલવા, રિવાજો બદલવા માટે જે આપણે તારીખ નક્કી 25 કરી છે એના અનુસંધાને આપ સૌની વચ્ચે, સમગ્ર નાથગંગાની વચ્ચે હું ને મારી સાથે આપણા સન્માનીય આગેવાન ગોવાભાઈ, એવા શ્રી હમણાં વાત કરી એવા સંજયભાઈ, ઠાકરસિંહભાઈ, રૂડાભાઈ, જેમણે આ સમગ્ર અમે ગોવાભાઈ સાહેબને જ્યારે તારીખ નક્કી કરી ત્યારે સમાજ કેટલો એ દિવસે આવશે એ સંખ્યાએ તો એ જે ગરીબ ઘરના પરિવારો છે એમના દીકરા અને દીકરીના ભણતર માટેનું ખૂબ મોટી સમસ્યા છે કે એનો એક પ્રસંગ કરી દેવામાં આવી જાય પછી એના દીકરા કે દીકરીને એને ભણાઈ નથી શકતો અને આખી જિંદગી એનું જીવન એક અંધકારમય જીવન એ આપણા રબારી સમાજના વ્યક્તિનું થાય છે। આવા અનેક ઘર અને અનેક પરિવારો, તો આમાંથી છૂટવા માટે શું કરવું? અને એ છૂટવા માટે કરીને આ નવા રિવાજો, નવું બંધારણ લઈને આપણે સમક્ષ બધા જ આગેવાનો બધાને સર્વસંમતિ કરી અને લઈને આવ્યા છે। ત્યારે હું આપ સૌને વિનંતી કરું છું કે આ ખૂબ મોટું પુણ્યનું રબારી સમાજ માટે કામ છે કે આની અંદર બંધારણ પાળવાનું આપણે કામ કરીશું તો 2-5-10% લોકો સક્ષમ છે કે બધા જ પ્રકારનું કામ કરી શકે છે, પરંતુ 80-90% પરિવારો એવા છે કે ફક્ત ખેતી અને પશુપાલન આધારિત છે અને નેટ કરી અને એનું જીવન પસાર કરી રહ્યા છે। ત્યારે આજના જમાનાની અંદર જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજીનો જમાનો
એ જમાનાની અંદર આપણા દીકરા અને દીકરીને સામાન્ય ગ્રેજ્યુએશન સુધીનું જો ભણતર નહીં આપી શકીએ તો એ આપણા એના ઘર માટે, એના માતા પિતા માટે મોટો શ્રાપ થઈ રહ્યા છે. આ પ્રકારનો પ્રસંગ એ આપણા સૌના સમગ્ર સમાજના પુણ્ય પ્રતાપે આવ્યો છે. એટલા માટે કરીને આપણે બધાએ આનું ચુસ્તપણે પાલન પણ કરીએ અને જે 25 તારીખ કરી છે 25 તારીખના દિવસે ભાઈઓ, બહેનો, ભુવાજીઓ, વડીલો, અમારે સમાજ નવું બંધારણ બનાવે છે, એક સમાજ એક રિવાજ. ત્યારે ગુજરાતને પણ ખ્યાલ આવે કે બનાસકાંઠાનો રબારી સમાજ કેવો છે, શિસ્તવાળો છે, સંગઠનવાળો છે અને કેટલી તાકાતવાળો છે. એ તાકાત બનાવવાનો પણ આ એક અવસર આવ્યો. જે રીતે રાજસ્થાનની અંદર, જોધપુરની અંદર જે પ્રકારે મેળાવડો થયો હતો અને જે પ્રકારે આખા રાજ્યની અંદર રબારી સમાજની ગણતરી થઈ, રાજસ્થાનમાં એ જ પ્રકારે આ બનાસકાંઠા માટે એક સુવર્ણ તક આવી છે. અને સાથે સાથે રબારી સમાજ માટે આ એક મોટું પુણ્યનું કામ થવા માટે સમાજ જીવનની અંદર બીજા સમાજો અને બીજા લોકો પણ આપણે પ્રેરણા લઈ શકે એ પ્રકારનું કામ કરવા માટે આપણે સૌ જઈ રહ્યા છીએ. એટલા માટે મારી આપ સૌને વિનંતી છે કે ખૂબ મોટી સંખ્યાની અંદર વ્યવસ્થિત પ્લાનિંગ કરી અને આપ આવો. આપનો જ આ પ્રસંગ છે, આપણા ઘરે પ્રસંગ છે. અમે બધા જ ખૂબ સગવડો કરીએ છીએ, પણ સગવડોમાં પણ જો તકલીફ પડે તો બીજા સમાજોની જેમ આપણો પ્રસંગ છે એ ગણી અને આ પર્વને વધારવા માટે આપ સમગ્ર નાગરિકોને મારી વિનંતી છે. તો એના માટે જરૂરી છે શિક્ષણ, અને શિક્ષણની જ્યોત આપણા સમગ્ર સમાજે જે છેલ્લા 10 વર્ષની અંદરથી એ વિષય ઉપર આપણા સૌ આગેવાનો આગળ વધ્યા, ત્યારે તમને સૌને પણ અભિનંદન આપું છું કે જ્યારે પણ અમે શિક્ષણનો રથ લઈ અને જો આગળ આવ્યા છે. આ વિસ્તાર ગણો કે ઠાકરસિંહ ભાઈએ થરાદ વિસ્તારની અંદર, વાવ વિસ્તારની અંદર કામ કર્યું, પણ જે લોકોએ કામ કર્યું ત્યારે તમે ખૂબ મોટા દાતા તરીકે પૈસા આપ્યા. એ બદલ સમગ્ર રબારી સમાજનો આભાર માનું છું કે સમાજને ખબર પડી કે બીજા સમાજોની હરોળની અંદર આપણે પ્રગતિ કરવી હશે તો એના માટે શિક્ષણ ખૂબ જરૂરી છે. અને શિક્ષણ હશે તો જ આપણા સમાજનો સર્વાંગી વિકાસ થશે. અને એટલા માટે કરીને આપણે સૌએ પહેલ કરી છે. પરંતુ એની અંદર કેટલાય રબારી સમાજના એવા ઘરો છે, એવા ગામો છે, એવા વ્યક્તિઓ છે કે આપણા જે બંધારણ છે, આપણા જે રિવાજો છે એની અંદર એટલા ખોટા ખર્ચા છે કે આજના મોંઘવારીના સમયની અંદર એને નથી પહોંચી વળતો. અને પહોંચી ન વળવાના કારણે એ દેવાના ડુંગર નીચેનો એક પ્રસંગ કરે ત્યારે એની આખી જિંદગી એના દેવાના ડુંગર નીચે દબાઈ જાય છે.